ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો અત્યારે અમે આવી ગયા હતા નવા ઘરે કલર કરવા માટે. તો તમે જોઈ શકો છો જારીમાં કલર ચાલુ કરવાનું તૈયાર કરીએ છીએ. અત્યારે આ કલર અહીંયા આપણે પીછી અહીંયા ડુબાડી હતી કલરમાં. તો તમે જોઈ શકો છો અમારા નરેન્દ્ર કાકા આ તો ફેશિયલ છે આના માટે. તો અત્યારે કરીએ છીએ. આટલો ભાગ પૂરો થઈ ગયો છે તમે જોઈ શકો છો. હવે આમાં થોડું બાકી છે આટલું, અને એટલો ભાગ પતાવીને આટલું પતાવીને અને પછી આ આખી જારી કરી દઈએ. બધી જારી કરી દઈએ. તો ફટાફટ જારી પૂરી કરી દઈએ અને પછી તમે મળું તો ત્યાં સુધી ટાઈમ લેપ જુઓ. તો મિત્રો અત્યારે અમે અડધું પડતું કલર કામ કરીને આવી ગયા છીએ, અને અડધું પડતું કલર કામ કરીને આવી ગયા છીએ. અને અત્યારે જો કપડાં પણ બગડ્યા છે, આપણા હાથ પણ આપણે ચોખ્ખા કર્યા. અને તમે જોઈ શકો છો આપણા મયુરભાઈ જે મારા કાકા થાય છે, એ ક્યાં લખવા આવ્યા હતા તે શું કરવા આવ્યા હતા લખ્યું તો નહીં, પણ મારો બ્લોગ જોઈને જોઈ છે. અને આ મારા સિસ્ટર અને આ કાકા જે મારે મદદ કરાવે છે કલર કરવામાં, અને મારા દાદી છે તે સાડી પહેરું છે. તો અત્યારે શું કહેવાય સામાન્ય કલર કંઈ થાક્યા કીધું કલર કરી નાખ્યો ને તાપે પણ તે તડકો પણ જોઈ શકો છો બહુ થઈ ગયો છે, ચડી ગયો છે માથા ઉપર. એટલે મેં કીધું થોડું આરામ કરી લઈએ, પછી સાંજના પૂરનો કલર કરવા જશું. તો જમી પણ લીધું છે, બધું ટોટલ થઈ ગયું છે. તો મળીએ હવે થોડી વાર પછી. તો મિત્રો અત્યારે હું નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો છું. લગભગ 7 વાગે હું ફ્રી પડ્યો. તો હું મારા કાકા બંને ફ્રી પડ્યા હતા 7 વાગે, અને 8 વાગ્યા સુધી નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે, કમ્પ્લીટ રેડી. અને અત્યારે જમવાનું પણ બને છે. અને મારા સિસ્ટર લોકો ગયા હતા બહાર મને મૂકીને એકલો મેં કહીને મંચુરિયન ખાવા જતા રહેતા. જો મંચુરિયન આવી જુઓ, નામ લેતા હતી તો મંચુરિયન હાજર. એકલા આ લોકો મંચુરિયન ખાવા જતા એમાં ના થયું કે ભાઈને લઈ ગઈ એમ, કારણ કે બાઈક મળી ગઈ એટલે પછી તો રાજા રોણી બધું હરખું જ છે ભાઈ. અને મને એકલો પાડીને મંચુરિયન માં કાઢલા મારે એકલું ખાવાનું કર એ મને ના મજા આવે. મેં કીધું હું ફેંકી દઉં છું. તો હવે મંચુરિયન ખાઈ લઈને જમવાનું પણ બનાવશે. તમે જોઈ શકો છો જમવાનું બાજરીનો રોટલો અને કઢી બનાવી છે, ફર્સ્ટ ક્લાસ કઢી છે. તમારે ખાવી હોય તો આવજો, તમારા માટે પણ રેડી છે. તો હવે થોડી વાર પછી મળું, મારે કામ છે. મંચુરિયન થોડું ઘણું ચાખી લઈએ અને જમવા ટાઈમે તમને મળું. તો મિત્રો અત્યારે હવે જમવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો કઢી પણ કાઢેલી છે, રોટલા છે, અને હવે ભૈલાને પણ રોટલો અને કઢી ખવડાવવાની ઈચ્છા છે. ખાવ જા બોલો ખાવ તારા. અત્યારે તો એના મોબાઈલમાં જીવ છે ને મમ્મી શું કરે દે જાણ ગાજર આપો ગાજર. તો અત્યારે શાંતિ જમી લઈએ, ફર્સ્ટ ક્લાસ જમી લઈએ, પછી તમને આવું બ્લોગ એન્ડ કરું છું. તમને તો હું પણ આવું બ્લોગ એન્ડ કરી દઈએ. તો પ્લીઝ મારો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને કાલના નવા બ્લોગમાં મળીએ અને ફર્સ્ટ ક્લાસ મોજ કરાવી દઈશું કાલના બ્લોગમાં. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.